નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મહા મહિનાની વદ પક્ષની એકાદશી વિશે વાત કરીશું કે આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કોણે કરવાનું છે, આ વ્રતનું શું મહત્વ છે તથા આ વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું શું પુણ્ય ફળ મળે છે. તો જે કોઈ એકાદશી વ્રત કરતા હોય તે લોકોને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો કે જેથી કરીને તે લોકોને આ એકાદશીની સંપૂર્ણ માહિતી મળી જાય. તો મિત્રો, હિન્દુ પંચાંગના કેલેન્ડર અનુસાર દરેક મહિનામાં 2 વખત એકાદશીનું વ્રત આવે છે અને દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહત્વ હોય છે કે જેમાંથી જો આપણે મહા મહિનાની વદ પક્ષની એકાદશી વિશે વાત કરીએ તો તેનું નામ છે વિજયા એકાદશી. જેવા નામ એવા ગુણ, એટલે કે આ એકાદશી વ્રતના પ્રભાવથી તે વ્યક્તિને દરેક કામમાં સફળતા મળે છે તથા વિજયની પ્રાપ્તિ થાય છે. આપણા પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં આ વિજયા એકાદશીનું વર્ણન કરેલું છે કે જો કોઈ વ્યક્તિ પોતાના દુશ્મનોથી ઘેરાયેલો હોય છે તો પોતાના દુશ્મનોથી છુટકારો મેળવવા માટે વિજયા એકાદશીનું વ્રત કરવું જોઈએ તથા આ એકાદશી વ્રતનું મહાત્મ્ય કથા સાંભળવા વાંચવા માત્રથી પણ તે વ્યક્તિના પાપ નાશ થઈ જાય છે અને તેના આત્મબળમાં વધારો થાય છે કે જેને આપણે સેલ્ફ કોન્ફિડન્સ કહીએ છીએ. જે વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે, ભગવાન તેને એકાદશીના ફળ સ્વરૂપે સર્વે મનોકામના પૂર્ણ કરે છે તથા આ જીવનમાં તો તેને સુખની પ્રાપ્તિ થાય છે, પરંતુ મૃત્યુ બાદ તેને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે, ભગવાનનું ધામ મળી જાય છે. એટલે કે તે જીવને ફરીથી ગર્ભમાં આવવું પડતું નથી, જન્મ લેવો પડતો નથી, જન્મ મૃત્યુના ચક્કરમાંથી તે છૂટી જાય છે તથા તે વ્યક્તિને માનસિક શાંતિની પણ પ્રાપ્તિ થાય છે. કેમ કે કહેવાય છે ને કે જો વૈભવ હશે પરંતુ માનસિક શાંતિ નહીં હોય, અંદરથી શાંતિ ન હોય તો તે વૈભવ પણ નકામો છે. અને જો સાદું જીવન જીવતા હશે અને માનસિક શાંતિ હશે તો તેનો આનંદ આપણે માણી શકીએ છીએ. પુરાણો અનુસાર જ્યારે ભગવાન શ્રીરામ સીતા માતાની શોધમાં લંકા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે સમુદ્ર પાર કરતા પહેલા તેમણે ઋષિ દાલભ્યના માર્ગદર્શન હેઠળ આ વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું અને આ વ્રતના પ્રભાવથી તેમને લંકા પર વિજય પ્રાપ્ત થયો હતો. એટલે તે દિવસથી લઈને આજ દિવસ સુધી આપણે સૌ લોકો આપણા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આ વિજયા એકાદશીનું વ્રત રાખીએ છીએ. તો હવે આપણે આ એકાદશી વ્રતના શુભ મુહૂર્ત પારણા સમય વિશે વાત કરી લઈએ. તો મહા મહિનાની વદ પક્ષની 11 તિથિની શરૂઆત 12 ફેબ્રુઆરી 2026 બપોરે 12:21 થાય છે કે જેની સમાપ્તિ 13 ફેબ્રુઆરી બપોરે 2:26 થાય છે. એટલે ઉદય તિથિ પ્રમાણે આ એકાદશીનું વ્રત 13 ફેબ્રુઆરી 2026 ને શુક્રવારના દિવસે કરવામાં આવશે તથા આ એકાદશી ઉપર વિજય મુહૂર્ત અને અભિજીત મુહૂર્તનું વિશેષ મહત્વ હોય છે. તો હવે આપણે મુહૂર્તના સમય વિશે વાત કરીએ તો આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે 5:18 થી 6:10. અભિજીત મુહૂર્તનો સમય છે બપોરે 12:13 થી 12:58 અને વિજય મુહૂર્તનો સમય છે બપોરે 2:27 થી 3:11 સુધીનો કે જેમાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી નાહી ધોઈ નિત્ય કર્મ કરી લેવા જોઈએ અને ત્યાર પછી જો સમય હોય તો ત્યારે પણ પૂજા કરી શકો અથવા તો અભિજીત મુહૂર્ત કે વિજયા મુહૂર્તમાં પણ આ એકાદશીની પૂજા કરીએ છીએ તો પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકાય છે અથવા તો આ સમયગાળામાં આપ બીજી વખત પણ ભગવાનનું પૂજન કરી શકો છો. અને જો આપણે આ એકાદશી વ્રતના પારણા વિશે વાત કરીએ એટલે કે એકાદશી વ્રતને જે દિવસે તોડવાનું હોય કે જે બારસના દિવસે તોડવામાં આવે છે કે જેનો સમય છે આ વર્ષે 14 ફેબ્રુઆરી 2026 શનિવાર સવારે 7 વાગ્યાથી લઈને 9:14 સુધીનો. આ સમયગાળામાં વ્રતના પારણા અવશ્ય કરવા કે જેથી કરીને આપણને વ્રતનું સંપૂર્ણપણે ફળની પ્રાપ્તિ થાય. તો મિત્રો, હવે આશા રાખું છું કે આપ સૌ લોકોને આ મહા મહિનાની વદ પક્ષની વિજયા એકાદશી વ્રતની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશી વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું.
તો તે વિડીયો પણ આપ અમારી સાથે જોજો. એકાદશીનો અમારી સાથે સત્સંગ કરજો તથા એકાદશીના દિવસે જે ભગવાનના પાઠ કરવાના હોય તેના વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલા છે, તે પણ આપ સાંભળી શકો છો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.